બાપા સીતારામ બધાય ને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે. અત્યારમાં જો પણ સુરત દાદા પણ મસ્ત એકદમ મૂકી થઈ ગયા છે. અત્યારમાં આપણને તીખી તડકી હોય ને અત્યારમાં આપણને ગમે. અને અત્યારમાં જો કણખરા પારેવડા અને કબૂતરા પણ આકાશમાં ઉડે છે, કારણ કે વહેલા સણ સરવા જાય એટલે ઘણખરા આકાશમાં કબૂતર પણ ઉડે છે. ને હવે આપણે જાવી સૈડ નાખવા. તમને બધાને ખબર જ હશે આપણે રોજ સૈડ નાખવા કબૂતરને અને ચકલાને જાવી સેવી. તો હવે આપણે જાવી કબૂતરને અને ચકલાને સાઈડ નાખીએ. તમને બધાને એ પણ ખબર હશે આપણે રોજ કઈ બાજુ સૈડ નાખવા જાવી સેવી. આજે આપણે શેની સૈડ નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં જરૂર બન્યા રહેજો. તો આપણે આજે પણ નાખવાની છે ચોખાની સાઈડ, અને આપણે થોડીક વહેલા સાઈડ નાખી દીધી છે એટલે અત્યારમાં જો કબૂતર અને ચકલા ચણ સરવા આવ્યા છે. અને ઘણખરા કબૂતર ચણ પણ સરી ગયા છે. ઘણખરા ચકલા અને કબૂતર ચણ અત્યારે સરે છે. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. જો અત્યારમાં એ સણ સરવા આવતા રહ્યા છે. અત્યારમાં જો ચોખાની સણ સરે છે. અત્યારમાં એ જો સણ સરવા આવતા રહ્યા છે. આપણે એટલે જ વહેલા સાઈડ નાખી દેવી છે રોજે. તો જો ઘણખરા કબૂતર પણ સણ સરવા આવતા રહ્યા છે, અને ઘણખરા કબૂતર પણ સણ સરે છે. અને અત્યારે આપણે જો ચોખાની ચણ નાખી હતી આપણે વહેલા સવારમાં સણ નાખી દેવી, કારણ કે વહેલા સણ સરવા આવે એટલે આપણે વહેલા સણ નાખી દેવી છે. જો આપણે ચોખાની સણ નાખીએ છીએ ઘણખરા કબૂતર પણ ચણ સરી ગયા છે. અને હવે થોડી જાજી ચણ છે, જાજી તો ચણ નથી. આપણે રોજ વહેલા સણ નાખી દેવી, કારણ કે વહેલા કબૂતરને અને ચકલા ચણ સરવા આવે એટલે આપણે રોજ વહેલા સણ નાખી દેવી છે. અને હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા આપણે હવે સણ નાખી દીધી છે કબૂતરને અને ચકલાને. જો કે આપણે સણ તો વહેલા સવારમાં જ નાખી દીધી હતી, અને ઘણખરા કબૂતર પણ સણ સરી ગયા છે. અને હવે થોડી જાજી સણ છે. અને અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉજી થઈ ગયા છે. અને અત્યારે હવે આવી ગયો છે શિયાળો, એટલે શિયાળામાં આપણે સુરત દાદાનો તીખો તડકો અત્યારમાં બહુ ગમે. અને સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગી થઈ ગયા છે. જો સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગી ગયા છે અત્યારમાં, પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગી થઈ ગયા છે. ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી, પણ સુરત દાદા તો ઉગી ગયા છે. તો હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા. અને તાર મજા પણ મને પણ ઠંડી પણ એટલી વાય છે, કારણ કે હવે આવી ગયો છે શિયાળો, એટલે શિયાળામાં આપણને ઠંડી પણ એટલી વાય. અત્યારમાં પવન પણ બહુ છે, અને એટલે આપણને અત્યારમાં તીખો તડકો હોય સુરત દાદાનો ના. અત્યારમાં આપણને ઘડીક બેહવું ગમે. અને અત્યારમાં જો મેઘરવો પણ આજે એટલો આવ્યો છે, જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો પણ આવ્યો છે. જો મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આજ તો આવ્યો છે. આમ તો 2-3 દી મેઘરવો પણ એટલો આવે છે જાણે વરસાદ આવ્યો હોય એટલો રોજ મેઘરવો આવે છે 3 દી. તો હવે આવી ગયો છે શિયાળો, એટલે શિયાળામાં આપણે વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી. એટલે આપણે છે ને આજે પાછો યુટ્યુબમાં આપણો વિડીયો આવી જશે 8:30, કારણ કે આજે આપણે આખો દી વહી જતા હોય કામે. આપણે 8 વાગ્યે કામે જઈએ તો સાંજે 8 વાગ્યે આપણને રજા પડે, એટલે આપણે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી. તો હવે આપણે યુટ્યુબ પર વિડીયો આવી જશે 8:30 આપણે વિડીયો મૂકી દઈશું, કારણ કે હવે તો આપણે જો મેકતા હતા વિડીયો, પણ હવે શિયાળો આવ્યો એટલે આપણે કામ હોય, કામે જવીના કામ હોય એટલે કાંઈ ટાઈમ રહેતો નથી. એટલે આપણે યુટ્યુબ પર વિડીયો આવશે હવે 8:30. તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. અને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. અમારી ચેનલનું નામ છે દી ગાબુ ઓફિશિયલ. યુટ્યુબમાં જોવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. આપણો વિડીયો આવી જશે 8:30. તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું.